સુરત થી આવી ગયા મળવા શાંતિભાઈ ને. શાંતિભાઈ ના વિડીયો તો જોતા જ હતા, વાડીનું લોકેશન જોતા હતા, પણ મામી નથી. એક મામી મળવા આવ્યા હતા ખાસ કરીને. અને શાંતિભાઈ ને સોનીબેન આપણે આ વખતે જાવું જ છે. મેં ખાસ કરીને આપણે ઘણા ટાઈમ થી શાંતિભાઈ ને ઘરે આવવાનું હતું, તો ફાઇનલી જો આપણે આવી ગયા, મજા આવી ગઈ. તો અમે શાંતિભાઈ વાડી આવ્યા, બહુ મજા આવી. અને બ્લોગ માં અમે આવી જાય જેવો અમને સપોર્ટ કરો છો ને એવો શાંતિભાઈ ને ફૂલ સપોર્ટ કરજો. હા, એ વાત સાચી છે. ખાસ કરીને બ્લોગ જોવાના નહીં ભૂલતા. મસ્ત મસ્ત વાડીના લોકેશન ના બ્લોગ મને તો બહુ ગમે. આપણે વિલેજ જેટલા અમારા સબસ્ક્રાઇબર છે ને એ બધાને વિનંતી છે, શાંતિભાઈને પૂરો સપોર્ટ કરજો, એટલે એમને પણ 10,000 સબસ્ક્રાઇબર થઈ જાય. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હર મહાદેવ. તો ફેમિલી મસ્ત મજા ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે. ને ફેમિલી આપણે મસ્ત મજા નહીં કે ભાઈ વાલ કપાયો છે, દાઢીને કરી નાખ્યા છે. જો ઘણા બધા મોટા વાલ થઈ ગયા તો અત્યારે મસ્ત મસ્ત ફ્રેશ થઈ ગયા ને અત્યારે નાહી ધોઈ લીધા. કેમ કે અત્યારે કે ભાઈ ઠંડુ પાણી બહુ હોય તો આપણે મોટર ચાલુ કરીને નાહી લીધા છે. એના તો મસ્ત ફ્રેશ થઈ ગયા છે. આપણે ભાઈ જો પોડીમ ફાઈન ગાડી અહીંયા લેવેલા છે. કેમ કે આપણે એ ભાઈ કે ભાઈ ટ્રેક્ટર લઈને ગયેલા છે, એટલે અહીંયાની ગાડી અહીં મૂકતા ગયા છે. તો અહીં જો ગાડી પીડી છે એમને ને ભાઈ બેન તો ગયેલા છે કામે. અમે ઘેરે તઈને હોય તો નાના માટે કામ હોય તો એવું બધું કામ કરતા હોય. તો અત્યારે કે ભાઈ માલને નીલ ને બધું કરવાનું છે, તો એ પહેલાં આપણે બધું કમ્પ્લીટ કરી નાખીએ. તો ફેમિલી અત્યારે કે 12 બપોર અમારા ઘરે કે ભાઈ બધા મહેમાનો આવી ગયા છે. પહેલે જો આવડે આ તો ઘરના કે મહેમાન નો કહેવાય. કા મારે હાટું સોડા આવી ગઈ, તમારે હાટું તમને પાણી દેવાની જરૂર નહીં. તમે કોઈ સોડા આપી દીધી આવી ગઈ ને, પણ પાણી દેવાની જરૂર ન હોય એના માટે સોડા આવે. હા, એના માટે સોડા હોય, બરોબર છે. કેમ કે અહીંયા ઓરા રહી ને તો અઠવાડિયામાં 1 થી 2 વાર મહિને આટો મારવા આવે, ઈવડે પાણી ન દે. અમારે સ્પેશિયલ મહેમાન કેમ હે 2 ગ્લાસ સોડા ના લઈ લેજો. 2 ની 3 લીજો, તમારા માટે લાવેલા છે. ખાસ કરીને આપણે ઘણા ટાઈમ થી શાંતિભાઈ ને ઘરે આવવાનું હતું, તો ફાઇનલી જો આપણે આવી ગયા, મજા આવી ગઈ. તો વાંધો નહીં. અને કેવો લાગ્યો અમારો વિલેજ? એક નંબર, કાંઈ ઘટે નહીં. તો વાંધો નહીં, મજા આવી ગઈ. ઘણા ટાઈમ થી આપણે વર્ષ દિવસથી વાટે હતા અમારા શાંતિભાઈ કે આ વખતે તો અહીંયા આવવાનું છે, તો ફાઇનલ જો આપણે આવી ગયા, મજા આવી ગઈ. કા અત્યંત એવી મજા? તમને મજા આવી? હે અને આલે કૂતરું હે તો અમાર બેન કે સોડા લઈએ વાલે. હા, ઈ સોડા બધી પાવાની છે. ડુપ્લિકેટ બાટલો લઈ આવ્યા. હે ડુપ્લિકેટ બાટલો લઈ. હવે ગામમાં મળતું હોય એ લાવી. અમારે વાડીઓમાં ઓરિજિનલ ન હોય. અમારે વાડી કેટલી દૂર પડી. રમેશ છે કે હા, ડુપ્લિકેટ જ લાવે, એને ખબર છે. એને ખબર ઓરિજિનલ ન લઈ રહ્યા, ભૂલાઈ ગયું હોય. અને અમે એક દુકાન હોય એમાં હે કે ભાઈ ઓરિજિનલ ને ડુપ્લિકેટ એમાં કઈ ખબર ન પડે. આ પીવાથી મતલબ હોય. સાચી વાત. નહીં ઓરિજિનલ. હાલો બધા આવી જાવ મસ્ત સ્પ્રાઇટ પીવા. ને બેન જો સામે હે કે સમયમાન કરે છે. વાહ. તો પેલા હે કે ભાઈ ઠંડી ઠંડી સોડા હે તો પી લઈ. ફાઇન લાઈટમાં જો અમાર ઘર મહેમાન આવી જશે સુરતી ઠેઠલી. કા સોનલ બેન? હા, સુરત થી આવી ગયા મળવા શાંતિભાઈ ને. શાંતિભાઈ ના વિડીયો તો જોતા જ હતા, વાડીનું લોકેશન જોતા હતા, પણ મામી નથી. એક મામી ને મળવા આવ્યા હતા ખાસ કરીને. અને શાંતિભાઈ ને સોનીબેન આપણે આ વખતે જાવું જ છે. મેં દિવાળી પહેલા આવ્યા હતા, ગયા મામીને આવ્યા ને ત્યાં આવું તો પણ ટાઈમ નહોતો રહ્યો. એના ઝોન ને રમાડવા માંડ્યા. જો હા, જો ભાઈ કેવો છે, જોન ને રમાડે છે. આગળ નવરાય હોય અને જો હા, બહુ રમત ચાલશે હો. હા, રમત તો છે. લેતા જઈએ અમે, લેતા જાવ. તમે બીજો પાળી લેજો. હે શાંતિભાઈ, આને લેતા જઈએ અમે. મેં જો અમાર રૂપાબેન ને ઈ આવી જાય. કે રૂપાબેન? મહેમાન. હા, તમે ક્યાં નતા આવ્યા? હા, અમે ક્યાં ને આટ મારવા આવ્યા એટલે તે પાસ આવ્યા નહીં. હા, ને જો દીદી બેન કા મને તો વીક લાગે. તમાર વાડી કેવી લાગે બેન? મસ્ત લાગે. તાઈ રહેવું ને હવે? કેમ? વાડીનું લોકેશન મસ્ત, બધા ઝાડવા નાળિયેરિયું કેટલું મસ્ત મસ્ત છે. હા, તે આજે રોકાવાનું છે. રોકાવાનું છે. મેં ચા પાણી પીવી, આટો મારી આવીએ. એવું થોડું હોય. તમારે કામ ખોટી કરવું, અમારે કઈ કામ ખોટી ન થતું હો. તમે આવજો, સુરત આવો ને એટલે બધા. હા, ત્યાં આવશે ને, સુરત આવશે ને ત્યારે આવજો, બધા આવશે ત્યારે તો પાકું આવશું ભાઈ. અમે જો આવી જાય એટલે તમારે આવવાનું. હા, આવશું. નકર અત્યારે તમે નહોતા આવ્યા. પણ મામીને આવું તો ટાઈમ નહોતો રહ્યો. શાંતિભાઈ કીધું, શાંતિભાઈ મેળા થા અમને, નમસન પાસે આવશું ને ત્યાં આવશું. તો આ વખતે ખાસ ટાઈમ લઈને આવ્યો છો તમારા ઘરે. હા, એ તો ન આવ્યો તો વારો તો આજકાલ. આજકાલ આવવાનું જ હતું. કપાસમાં આવ્યા તો નહોતું કીધું. હા, કીધું ઘરે આવશે. ગમે તે આવે તે ટાઈમ વિના ના આવે. હા, એ વાત સાચી હો. ટાઈમ જ ન હોય આજકાલ. બરો ટાઈમ છે. રૂપાબેન અઠવાડિયું રહેવા ઉનાળામાં વેકેશન પડે ને છોકરાને તઈ. હા, તે વી આવજો અમાર ઘરે વી આવજો. અહીંયા વાડીએ મજા આવશે.
ઉનાળે રોકાવા તો સારું કે અમે વાટ જોઈ રહ્યો આવશે કે નહીં આવશે વિડીયો બધા કીધેલું છે ઉનાળે રોકાવા હા ઈ તો કીધેલું છે રૂપાબેન ને તમને એમ થાય કે રોકાય કેટલું રોકાવું ઈ તે રોકાવાય ને વાડી તો બહુ મજા આવે મજા આવી ગઈ અમને થોડા પાય અને ખાટલે બેઠા તો સારું લાગ્યું એવો પવન આવ્યા કરે હા અહીંયા અમારે પંખાની જરૂર ન પડે પડે મને તો ઝોલા આવવા મળે એવો પવન આવે તો ઘડીક નીંદર કરી જાવ બીજું નહીં સારું છે મજા આવી પણ મામી એક નો મળ્યો મામી જય શ્રી કૃષ્ણ કહી દેજો આવે ને તો મારી વતી હા કહી દે હોય તો હશે ને એટલે એવું છે ભાઈ તો મહેમાન આવે છે સુરત એટલે આવડું તો કેમ કે દર વખતે આવે ને પણ તો અમારે ઘરે ન આવે આજકાલ તો આવ્યા છીએ આવ્યા એટલે માટે સારું કહેવાય બસ લે બસ તો ફેમિલી અત્યારે કે સરસ મજાની ચા બની નાખી છે મહેમાનને હે કે સોડા પીને તો સા તો પીવડાવવી પડે બહુ ટાઈમ કરતા સા નહીં પીવી નહીં પરાયણે હો પીવી તો પડે જ ને હા એટલે તમે રૂપાબેન પાણી લઈને પીએ એટલે જ કહું હું તમારે પાણી દેવા આવી હા હવે હાલે કા ઘરના એવું હે ભાઈ હવે હે ગરમા ગરમ ચા આવી ગઈ છે ચાલો બધા ચા પીવે તો ફેમિલી ક્યાંના અમે બધા કે મહેમાનો સાથે બેઠા હતા મહેમાન કે જીદ કરો મેળા છે જવું અને આજે પહેલી વાર આવ્યા ને તમે રહેતા નહીં એમ નહીં તો મળવા આવ્યા કે નહીં હા આવ્યા એ હાચી વાત ધક્કો ખાધો ને સ્પેશિયલ અરવિંદભાઈ ને ખબર છે રૂપાબેન ને અમે બહાર જતા હતા તો મેં કીધું નહીં પેલા અહીંયા જવું છે એમની અહીંયા પછી જ અહીંથી જવાનું છે ચા પી લીધું ઠંડુ પી લીધું હવે શું છે કેટલી 1-2 કલાકથી તો બેઠા છીએ મેં કીધું રાત રોકાઈ જાય તેમ ના નેક્સ્ટ ટાઈમ પાક્કું પાક્કું ને હા પાક્કું હા વાંધો ને રાત રોકાય કે નો રોકાય બાકી આપણે અહીંયા શાક ને રોટલા ખાઈને જાવું હા તો વાંધો નહીં દેશી ભાષામાં હા બસ એમ કારણ કે ભાઈ કે વિડીયોમાં કીધેલું એટલે હવે આપણે કે યાદ રાખવાનું પાછા આવે ને તીવા તો હાલો કૂતરો લેતા જાવ કે લેતા જઈએ આને લેતા જાવ હાલો મજા આવી તમારી વાડી આવીને તો વાંધો નહીં અમને આવું તો બહુ ગમે હા આવું હોય તો અમારે બીજું કઈ જોવે નહીં તો વેકેશનમાં આવી આવ મહિનો રહેવા હા એ વાત સાચી છે કાઈ નહીં જો અમે શાંતિબેન વાડી આવ્યા બહુ મજા આવી અને બ્લોગમાં અમે આવી જાય ને જેવો અમને સપોર્ટ કરો છો ને એવો શાંતિબેન ફૂલે ફૂલ સપોર્ટ કરજો હા એ અને વાત સાચી છે ખાસ કરીને બ્લોગ જોવાના નહીં ભૂલતા મસ્ત વાડીના લોકેશનના બ્લોગ મને તો બહુ ગમે આપણે ખાસ વિલેજ કરીને જેટલા અમારા સબસ્ક્રાઇબર છે ને એ બધાને વિનંતી છે શાંતિભાઈને પૂરો સપોર્ટ કરજો એટલે એમને પણ 10,000 સબસ્ક્રાઇબર થઈ જાય એટલે નાની હુની પાર્ટી મળી જાય આપણને એ તો દેવાની જ છે ને આપણે 10,000 થાય એટલે પાર્ટી દેવાની જ છે તમે આવશો ને પાછા પાર્ટીમાં સવાલ જ નથી ને પાકું ને હા હા તો આપણું પાકું જ છે દેવાની બાકી અહીંયા પોગાય તો વાંધો ને બાકી નો પોગાય તો ફોન દ્વારા દઈ દેવું એમાં ઓનલાઈન નો હોય હો ભાઈ એમાં કરશું એક દિવસ કરશું થોડું આપણે સબસ્ક્રાઇબર થઈ જાય ને તો ઓનલાઈન હાલશે હા વાંધો ને હાલો હા તો ભાઈ એવું છે ને મહેમાન હે કે જાય છે હવે પછી પાછા આવશે ને તે પાછા હે કે આપણે બ્લોગમાં આવી જાય અત્યારે હે કે એને લગ્નમાં જવાનું છે 2-3 ઠેકાણે જવાનું છે સુરતથી ને આવે કે એટલે અહીંયા હે કે એવડાને જવાનું ખૂટે નહીં તો હે કે હવે જવા દે ને છૂટા કરી દઈએ આપણે તો ફેમિલી આજે સરસ મજાનું કે ભાઈ વાલોનું શાક બની ગયું સાથમાં છાશ છે પછી પાપડ છે જેની કસ્તર પડી ગયું છે પણ બનાવી કાઢ કે ઉડીને આવી જાય કે તે પડી જાય કાઢવું પડે બાકી તો બધા બે જવાનું કરો પાપડ હા તો ખબર છે અમને એ પાપડ જો આ પાપડ હા જો પાપડ આ દુકાનનું છે અને આ ઘરનું છે એટલો ફરક બે હે આ અડદનું હોય હા ને આ ચોખાનું આટલું હોય એવું ઠીક એટલે ગોળ થાય ને આ એટલે ગોળ ને હતા તે ગોળ તો અહીં થાય જ તી પણ આ તળેલા છે ને હેકેલા છે આ પાપડ હેકો હોય તો એ ગોળ જ હોય પણ આપણે તળેલા છે હેકેલ છે ઠીક એવું છે હા બાકી તમારે બે બેસી ગયા વાળું કરવા વાળું કરવા વાળું તો કરું હાલો ભાઈ હાલો બધા વાળું કરવા તો ફેમિલી આપણે વાળું કરીને કમ્પ્લીટ થઈ ગયા છે ને અત્યારે બેઠા છીએ અત્યારે ભાઈ મારા બાને ને એને કે સરસ મજા પિક્ચર લીધી છે કે બધા જોવે છે હા પણ મેં કે ફિલ્મ ચાલુ હોય કે એ તો બધા હે કે જોવે છે ને લાલો ફિલ્મ ચાલુ હોય ખબર પહેલી વાર જ જોવે છે પહેલી વાર જ જોઈએ હા એવું છે ભાઈ ડાઉનલોડ કરેલા કે તે જોવે છે હાલો મૂવી જોવે છે અત્યારે ને આ ભાઈ જો કાલનો આવીને ખોલામાં બેઠો છે જો બોલો 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 બોલ જો અને હે કે આવું જ કામ હોય હું કાપું ને હું લેવું ને એવું બધું કામ હોય કારણ હે કે આવીને ખોલામાં બેઠો હોય પેલા અહીં ચડે પછી ખોલામાં વી આવે એમ કહે જો અને આવે ખ્યાલ હોય ભાઈ ને આજનો બ્લોગની એડ હે કે અહીંયા કરીએ ને આશા રાખી તમને અમારો મજાદાર બ્લોગ ગમ્યો છે ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે અમારે જોઈને બ્લોગ પૂરો કરી દીધો છે હવે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી.